હા બસ જો નીકળી ગયો, હમણાં પહોંચી જઈશ. હા હું ફોન કરું. આ આંખો બંધ કરો. કા બંધ કરો ને આંખ. હાથ તો આમ આપો. હા હું આ કોની ગાડીની ચાવી લઈ આવી? તમારા માટે સરપ્રાઈઝ છે. તમારા માટે મારા મમ્મી પપ્પાએ બર્થડે ગિફ્ટમાં બુલેટ આપી છે. નીચે જઈને જોઈ આવો. મસ્ત બુલેટ છે ઋષિ. એને કે એટલું બધું હું મને આપવાની જરૂર હતી નહીં? ક્યાં અત્યારે હવારમાં વહેલા નીકળી ગયા? તમે છે ને બહુ લકી છો કે મારા મમ્મી પપ્પાના એક ના એક લાડકવાયા જમાઈ છો. હા છે ને ચાવી? મારા હા હોરાએ મને ગિફ્ટ આપી, બુલેટ હતું. બુલેટ આપ્યો છે ઋષિના બર્થડે પર પપ્પા. અરે પણ એટલું બધું આપવાની હું જરૂર છે? તમે કઈ ઓછું રાખ્યું છે આપવામાં? કઈ આપવામાં બાકી નથી રાખ્યું. અને આમ પણ આ મારા મમ્મી પપ્પાએ ઋષિને એમના જમાઈની પણ દીકરા તરીકે રાખે છે, તો એમાં હું શું કરું કયો? કેટલું આપવાની જરૂર છે? એટલું બધું ના હોય પછી. તમને સારી રીતે સાચવે છે ને, એ જ મોટી વાત છે. અને હું એમની લાડકવાઈ દીકરી છું, તો હું કઈ માગીને તો હવે લેતી નથી. એ એમની ખુશીથી આપે છે ને આપણે ખુશીથી લઈએ છીએ. અરે તમારી વાત સાચી છે, પણ હવે એટલું બધું આપે છે ને તો પછી અમારે નિશા જોયા જેવું થાય છે. ના પપ્પા એવું કઈ નથી. અને તમને તો ખબર છે ને કે મારા મમ્મી પપ્પા કેવા સારા છે. એમને તો એવો ઈગો ને એટીટ્યુડ પણ નથી. અત્યારે એ આવ્યા ને તો તમને મળીને જ જવું હતું, પણ એમને મોડું થતું હતું ને એટલે જતા રહ્યા. ઈ કે જમાઈને કહેજે કે આ સરપ્રાઈઝ અમારા તરફથી. એમને ખબર નથી આજ મારો બર્થડે છે તો રોકાઈ જવાય આજે. આવશે ને તમારા માટે કંઈક સાંજે સરપ્રાઈઝ ગિફ્ટ પાછું કંઈક કરશે જ તે ને. તમે ખુશ નથી થયા? એ બુલેટ બહુ ખુશ છું તો પણ પછી મને તો એવું લાગે છે કે તમે ખુશ જ નથી થયા. ખુશ છું પણ એક વસ્તુની ઉપાધિ થઈ છે કે એટલું બધું આપવાની શું જરૂર છે યાર? આ સોસાયટી છે ને એવી વાત કરે છે કે આ લોકો હોના પૈસે લીલા લહેર કરે. એટલે એવું કઈ ના હોય પપ્પા. લોકોનું તો કામ છે બોલવું, અને આપણે છે ને આપણી લાઈફમાં શું કરવું હોય ને આપણે ડિસાઈડ કરવાનું હોય. બસ આ વાતથી તમે હું અને ઋષિ ખુશ છીએ તો બસ, બીજા લોકોને જે કરવું હોય એ કરે. સારું, પણ હવે છે ને તમે ના પાડી દો. કાંઈ પણ આપણા ઘરે પ્રસંગ નાનો મોટો જે કાંઈ હોય ને તમને કાંઈ આપે નહીં. તમે આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હું તો ના પાડું જ છું, પણ એ એમ કહે છે કે તારે છે ને અમારા દીકરાને આપવાની ના નહીં પાડવાની, તો હું શું કરું કયો? ઈ એમ જ કે આ તો કઈ ને ત્યાં થાવ નાની એવી ગિફ્ટ છે અમારે હાટુ તો. જો આવા સમયમાં તમારા મમ્મી પપ્પા જેવા વેવાય અને વેવાણ મળવાના બહુ મુશ્કેલી વાળી વાત છે. હા, એ વાત પણ સાચી છે. અને આમ પણ એમને પણ આ ઋષિ જેવા જમાઈ મળવાને એ બહુ લકી વાત કહેવાય. મેં તો એવું તો હું કર્યું એમને રીતિ એનો બધું લકી સમજે છે એમને. તમે સારા જ છો ને, તમારો સ્વભાવ સારો છે, તમે બધી રીતે પરફેક્ટ છો. નહીં અત્યારે તો તમને ખબર છે ને કે દીકરી સાસરે જાય ત્યાં કાંઈ હોય નહીં, એટલે બસ મેણા જ બોલે. વેવાય હોય ને વેવાય. હા એ વાત એ સાચી. પણ સાચું કહું ને તો આમ જોવા જઈએ ને તો મારા મમ્મી પપ્પા પાસે બહુ બધું છે, પણ કોઈ દિવસ એમને પૈસાનો ઘમંડ નથી. એ આપણી જેમ જ નોર્મલ રીતે રહેવા વાળા વ્યક્તિઓ જ છે. હું એ જ કહું છું કે આ સમયમાં એટલા પૈસા હોવા છતાં આ રીતનું જીવન જીવવું ને એ બહુ ઓછા માણસો હોય છે. આનું ક્રેડિટ તો પપ્પા તમને જ આપવું પડે. આવા હા હોરા મારા જોઈતા તમે. એટલે ભાઈ તારા નસીબનું તું ખાસ હો. તારા નસીબ સારા હતા કે તને સાસુ સસરા આવા મળ્યા. અને આવી સારી વાઈફ મળી તમને. ના હા હોરા વધારે હારા શું વાઈફ કરો? જો જોયું ને, મારી તો કોઈ વેલ્યુ જ નથી. મસ્તી કરું એ એક મિનિટ. મસ્તી. તમારે જે મસ્તી કરવી હોય એને કરો, હું જાઉં છું. જોયું, બિચારા પપ્પા શરમાઈ ગયા. શરમ કરો. ઋષિનો મામલો કેટલો છે? જીગુરને ફોન કરવા દે, પાછી ઉપાડશે ને કઈ કામમાં હોય કોને ખબર. ને પપ્પાનો ફોન આવે છે. બોલો ને પપ્પા. કેમ વાર લાગી ફોન ઉપાડતા? અરે હાથમાં વસ્તુ હોય મૂકો ને ઉપાડો, થોડીક તો વાર લાગે ને. બોલો બોલો. આજ કયો દિવસ છે તને કઈ ખબર છે? કયો દિવસ છે આજે? અરે આજે ભાઈનો બર્થડે હતો ને તું આવી નહીં. હાય હાય, મને તો હાવ ભૂલાઈ ગયું. આજ પહેલાનો બર્થડે છે. અરે એ ભગવાન, કેટલો ખુશીનો માહોલ હતો તને ખબર છે? કાંઈ નહીં, હમણાં જ ભાઈને ફોન કરીને બર્થડે વિશ કરી દઉં છું. હું આ કામમાં ને કામમાં હોય ને તો કઈ યાદ જ નથી રહેતું. સાચું કહું ને, હમણાં તો પપ્પા કઈ તારીખ કયો વાર એવું બધું. અરે પણ એ તો પૂછ કે ખુશીનો માહોલ હતો તો શું હતું? તો ખુશીનો માહોલ હતો. ભાઈનો બર્થડે તો ખુશીનો જ માહોલ હોય ને, ભાઈના જન્મદિવસના દિવસે. અરે એ સિવાય. એ સિવાય કેમ? તમે દાદા બનવાના, હું ભાઈ બનવાની, એવું કઈ છે? અરે ના બેટા, એવી વાત નથી. પણ તારી ભાભી છે ને ભાઈને
આ એના બર્થડેમાં છે ને બાઈક આપ્યું છે ગિફ્ટમાં. હે હારું હારું લ્યો. આમ પણ ભાઈની બાઈક જૂની થઈ ગઈ હતી ને, આ હારું થયું લ્યો. ભાભીના પિયરિયાએ ભાઈને બર્થડે ગિફ્ટમાં બાઈક આપી દીધું ને. કઈ ગાડી આપી પપ્પા? હવે એ તો મને નથી ખબર, મને એવા નામ પછી ન આવડે બેટા. તારે જોયું ન હોય ને બેઠા ન હોય. આ ભાભીના પિયરિયા વાળા હારા છે નહીં કે હા. કાંઈક ને કાંઈક ગિફ્ટ આપ્યા જ કરે જ્યારે હોય ત્યારે ભાભીને. હા એ શું વાત વાત સાચી. છે? કાંઈ નહીં બા, આ મારા ભાઈનો જન્મદિવસ છે ને આજે, તો મારા ભાભીના પિયરિયા વાળાએ મારા ભાઈને બાઈક આપી ગિફ્ટમાં. તમારા પપ્પા મારા સાસુને આપો. તારે હાહુ આવી લાગે. હાલો, તારે હાહુ છે? હાલો. એ હા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, આટલી બધી ખુશીથી વાત કરો છો કે બાઈક આવ્યું ને આ આવ્યું ને તે આવ્યું ને, તો પછી થોડુંક દીકરીના ઘરે મોકલાય. વેવાણ, તમે હું કામ દાજા માથે ડામ આપો છો? તમને ખબર તો છે કે મારી પરિસ્થિતિ કેવી છે ઈ. હા, તે જેવી પરિસ્થિતિ હોય એવી, પણ દીકરીને એક 5 લુગડાના ડૂચા મોકલી ન દેવાય. કંઈક દેવાય એ નહીં કે એને ખુશી થાય. અહીંયા તો કાંઈ નહીં. પણ વેવાણ, તમને તો ખબર જ છે ને કે આ દુનિયામાં બધી દીકરીઓના બાપ અમીર નથી હોતા. હા, અમીર નથી હોતા એ મને ખબર જ છે, પણ જ્યારે દીકરીનો જન્મ થાય ને એટલે માવતર થોડું દીકરી માટે ભેગું કરતા જાય ને એ મને ખબર છે. અરે પણ એક બાપને તો છે ને દીકરીને ગાડા ભરીને કરિયાવર આપવાની ઈચ્છા હોય છે, પણ પરિસ્થિતિ તો એવી ઊભી થાય છે તો શું કરવું તમે જ કહો. હા, તે એવી ઈચ્છા પૂરી કરવા માટે પહેલેથી મહેનત કરવી પડે ને. રાતોરાત તો કાંઈ છાપરું ફાડીને આવી ન જવાના પૈસા. મહેનત તો બધા પોતપોતાની રીતે કરતા જ હોય છે, પણ જે નસીબમાં હોય છે ને એટલું જ મળતું હોય છે. ભૂપતભાઈ, બધામાં નસીબ નથી હોતું. 100% સફળતામાં 95% મહેનત હોય છે, 5% જ નસીબ હોય છે. ઘરે બેઠા બેઠા તમે કહો હમણાં 56 ભોગનો થાળ આવી જશે તો એમ થોડો આવી જાય. અરે પણ મેં મારા જીવનમાં કાંઈ ભેગું નથી કર્યું, અને હવે દીકરો જાય છે નોકરીએ તો પણ ખાઈએ એટલો પગાર છે, એમાં ભેગું ક્યારે કરવું? લ્યો, ભેગું ક્યારે કરવું એ ભેગું કરતા શીખવું પડે. વાત કરો છો તે. તો પછી તમે લોકો એ ભેગું કર્યું છે ને એ માણો ને મને હું કામ મેણા બોલો છો? એટલે તમે દીકરીના બાપ છો એટલે તમને કહેવું પડે કે આમ તો તમે બહુ ખુશી થાવ છો કે ઘરમાં આ આવ્યું તે આવ્યું, પણ દીકરીને આપવાનું મન નથી થતું કાંઈ. અરે હાલો. પપ્પા, હું હા. તમને પછી ફોન કરું શાંતિથી, હો ને? હા બેટા હા. બસ જ્યારે હોય ત્યારે તમે એક જ વાત લઈને બેસી જાઓ છો મારા પપ્પા આગળ. તો કેવું જ પડે ને. એમને એમ ખાલી હાથે મોકલી દીધી કંકુ અને ચોખા આપીને, તો એનાથી કઈ ઘર ભરાઈ જાય? હા, તો કે કડવું લાગે પાછું. મહેન્દ્ર. લે માં, તમે આ ઓફિસે હા, કેમ? ધક્કો કેમ ખાધો પણ તમે અહીંયા? બસ આ બાજુ કામ હતું, નીકળી હતી. મેં કીધું લાવ થોડીક વાર મહેન્દ્ર પાસે જતી જાવ ને થોડીક વાતું કરતી જાવ. સારું કર્યું આવ્યા તો. લ્યો, હું કામે નીકળ્યા હતા તમે? મારે ઓલું કાનજીભાઈ ત્યાં કરિયાણું લખાવવું હતું ને, તો મેં કીધું ઈ લખાવતી આવું. અને મળતા પછી મને યાદ આવ્યું, ફોન મેં કીધું કરીને કહી ન દેવાય મને? ઈ લોકોને ફોન કરીને કહીએ ને તો આપણે લખાવીએ હું ને ઈ મોકલે હું. એટલે એવું ના હોય. તમારે ધક્કો ખાવો છો આ ઉંમરે, ધોડા ધોડી કરવી છે એમ નથી કહેતા. એ આજ વર્ષોથી છે ને હું ઈ રીતે જ કરું છું. મને એ લોકો પર ભરોસો ન આવે, પણ ઈ બધી વાત જવા દે ને. હું જે કામે નીકળી, હું થયું છે ખબર? કેમ? શું થયું? મને કાંઈ ખબર નથી, તમે કયો. તારા શાળાનો આજે જન્મદિવસ છે. હા, એ તો મેં એને વિશ કરી દીધું, મને ખ્યાલ છે. મેં એના સ્ટેટસ જોયા, ફોટા જોયા, ઇન્સ્ટાગ્રામમાં એની રીલ્સ જોઈ 2 જણાની. એના બાપનો ફોન આવ્યો હતો. એટલે મારા સસરાનો? હા, હા, તો હું જીજ્ઞાને કહેતા હતા કે ખબર છે આજે તારા ભાઈની બર્થડે છે અને હેતલના ઘરેથી તો એને મજાનું બાઈક આપ્યું છે ને નવું નકોર ને. તો સારું જ કહેવાય ને, પણ એનો બર્થડે છે તેના સાસરિયા વાળા એટલું સરસ મજાનું ગિફ્ટ આપ્યું. એને 2 જણા ફરશે હવે. તે હોશે એને ગિફ્ટ તો લઈ લીધું, પણ એને કોઈ દી એવો વિચાર આવ્યો કે મારી દીકરીને ઘરે કાંઈક દઉં? હા બા, તમારો આ વિચાર એકદમ સારો. તઈ બધું લેવું છે પણ દીકરીને કાંઈ દેવું નથી.
અને જે આવે ને એ બધું એને વાલું લાગે, પણ કોઈ દી એને વિચાર કર્યો હાલ મારી દીકરીને કાંઈક દઉં? ના રે ના, આપણે તો લગ્ન કર્યા ત્યાર પછી કાંઈ મને નથી યાદ કે એને કાંઈ આપણને આપ્યું હોય એમ. અને લગ્નમાં તે એકલા ગાભા દીધા છે, એકે હાડિયું હારી હોય તો મને કે. હા એ તો હવે એની ફેર નહોતી એટલે ન દીધું હોય, પણ તમે મને કહો છો કે હવે તો એને સારું જ છે ને, આમ તો ઋષિનું હાહર્યું સારું છે, હા તો તે વસ્તુ આવતી જ હોય ને, આમે હવે નોકરી મીડ્યો કરવા સારું કમાતો હોય છે. આવતી હોય કે ન આવતી હોય, પણ દીકરીના બાપને એવે તો હોશ હોય ને કે દીકરીને મેં કરિયાવરમાં કાંઈ ન દીધું, લગ્ન તો જેમ તેમ કર્યા, પણ હવે ભગવાનની દયાથી સારું હોય કે ન હોય, પણ દીકરીને આપણે કાંઈક દઈએ તો એના ઘરે બધા રાજી થાય, એવું એણે વિચાર્યું? એને નથી વિચાર્યું, પણ હવે તમે કહો છો તો આપણે વિચારીએ કંઈક, એવું લાગે છે મને. આપણે શું વિચારવું છે? આપણે કંઈક માગવા જાવી. આ 15 દી પછી મારો બર્થડે આવે જ છે, આપણે કંઈક એવું ગતકડું કાઢવી ને. મારી પાસે ગાડી છે તો બગડી ગયેલી છે, હવે અઠવાડિયામાં 2 વાર તો પંચર પડે, બરાબર, ટાયર બદલવાના રૂપિયા આપણી પાસે છે નહીં, પેટ્રોલે હું છે ને 200 રૂપિયા નખાવું, કારક હાલીને વીયો આવું, એવી હાલત છે. સાચી વાત છે. એટલે જઈએ ને આપણે એટલે આ બધી વાત તારે ત્યાં કરવાની હા, કે જો આવું છે, શું કરીએ, પછી હું કહે છે ને એ આપણે જોશું. ઈ છે કે ઈ, પણ આપણે જો લેવાની ઈચ્છા હોય તો તમે મને અત્યારે કહી દો તો ન્યા મને વાત કરવાની ખબર પડે. ઈચ્છા હોય એટલે? અરે મારો જીવ બળી જતો તો એ બધું વાત કરતા હતા ત્યારે કે મારા મહિલાને તો એ લોકો કાંઈ દેતા નથી એની દીકરીને, અને દીકરીને કદાચ પાછલે બારણેથી દેતા હોય તો એ આપણને ખબર એ ક્યાંથી હોય? પાછલે બાવણેથી? હા, તો મને જ ખબર પડે કે ન પડે? એલા રૂપિયા દે તને ખબર પડે? પડે જ ને, મારી બાયડી છે, કાંઈ છુપાવતી નથી મારાથી, પણ ન્યા છે ને એક હળી આપણે ભાંગી એકીએ અહીંયા, ત્યાંથી આવી હોય એવું હળી આવી હોય તો મને કાંઈ દેખાતું નથી. તને બાયુના સ્વભાવ ખબર ન હોય, એ રૂપિયા પૈસા બાપે દીધા હોય ને તો એને હંતાડીને રાખે, પણ એ કઈ તને કે મને કે નહીં કે જો મારા બાપે 2-5 હજાર એ આપ્યા છે. હા એ વાત એ હાચી, એ તો હું દબાણ દઈને પૂછી લઈ, પણ જો આપણે અહીંયાથી વસ્તુ લેવી જ હોય કંઈક ને કંઈક તો મારે દબાણપૂર્વક ત્યાં વાત તો કરવી પડશે ને. કરવી જ પડે ને. હવે એ તારે કઈ રીતે વાત કરવી ને કેમ દાણો દબાવવો એ તારા પર છે. એ ગોરિયાને ગમણે કેમ લાવવો એ તો મને સારી રીતે આવડે છે, એટલે તમે જરાય ચિંતા ન કરો મારી માં. તમારો દીકરો શું એણે હું વિચાર્યું ખબર છે? હું આ દીકરીને પરણાવી દીધી, નથી કરીને હવે નિરાત, હવે ત્યાંથી કાંઈ કોઈ દિવસ માંગણી નહીં આવે એવું વિચારીને બેઠા છે. ખોટા છે, અહીંયા જ ખોટા છે એ લોકો કે દીકરીને ઘરેથી કાંઈ પણ માંગણી નહીં આવે. આ વારે તહેવારે તો કંઈક આપવું પડે કે નહીં? આ વારે તહેવારે પણ એ લોકો કંઈ આપતા નથી આપણને. નહીં. એટલે આ વસ્તુ એક સાથે માંગવાનો વખત આવી ગયો છે, મને એવું લાગે છે. અને જો આ વાતની જાણ કરવા આપણે એના ઘરે તો જવું જ છે. તું આવ એટલે આપણે નીકળીએ, હું ઘરે પહોંચીને થોડા કામ પતાવું. ધર્મના કામમાં ઢીલ કેવી? હમણાં જ કામ પતાવીને આવું? એ હા, આવી જાય ને તો આપણે જાશું. હારો બેટો ઋષિ, હા હાર્યું ખમતી ધર ગોઈતી હો, ગિફ્ટમાં બાઇક, વાહ, નોટ બેડ. અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમ અચાનક આવ્યા. પપ્પા આવો. હા, કેમ છો? બસ મજામાં. મારી દીકરી નો આવી? હા, એ તો ખરે કામકાજ હોય. હું મા દીકરો મેં ઓફિસેથી ફરબાર આવ્યા. તો જીજ્ઞાબેન ને તબિયત પાણી તો સારા છે ને? એને હું વાંધો, રામના રાજ છે ને કાંઈ ઉપાધિ નથી, કારણ કે અમારા ઘરે કામ કેટલા, તમારી જેમ 3 જણા. હા એ વાત એ સાચી. તો કેમ આમ ઓફિસેથી ફરબારો આવવું પડ્યું? હા તો 15 દિવસ પછી મારો બર્થડે આવે ને પપ્પા, એટલે મને એમ થયું કે તમને જાણકારી આપી દો એમ. અચ્છા, તો પાર્ટી રાખો છો તમે? એડવાન્સમાં હેપી બર્થડે. હા, થેન્ક યુ. અને પાર્ટી તે મોટી રાખવાનો વિચાર છે, પણ જો ગિફ્ટ મોટું આવે ને, કંઈક બાઇક, 4 વ્હીલ, એસી એવું કંઈક આપતા હોય કોક તો
એવી પાર્ટી રાખીએ એમ. એટલે કઈ સમજાણું નહીં, ગિફ્ટ મોટું આવે. એટલે એનો મતલબ એ કે એના મિત્ર મંડળ બહુ મોટું હોય હા, કે એ નહીં વાત એટલે ત્યાંથી સાચી. બધું આવતું હોય. હા. એમ નહીં, મિત્ર મંડળ મોટું હોય અને ઈ આપતો હોય તો ઈ એનો પ્રશ્ન છે, પણ આ તમે શું વિચાર્યું આપવામાં? હા, કેમ ઋષિનો બર્થડે જો કાલ ગયો બરાબર? હા, આજ જ છે ને? હા, આજ જ છે, કાલ નહીં. આજ સવારમાં જ વિશ કર્યું મેં ને જીગુએ હારે. હા, ઋષિને કેમ બર્થડે માં એના આહારિયામાંથી બાઈક ગિફ્ટમાં આવી, એમ મને કાંઈક તો લાલચ હોય કે નહીં, એટલે પણ- તમને જાણ દેવા આવ્યો, જાણ કરવા એમ. સાંભળો, ઋષિએ કઈ બર્થડે માં બાઈક માંગી નહોતી, મારા પપ્પાએ તો સામેથી આપી છે, ખુશીની. અરે હું તો આ ઘરનો જમાઈ છું, દીકરો કહેવાવ અને હક કહેવાય કે નહીં. આ એટલે હું માંગી લઉં, આપણે કેવી શરમ નહીં, આપણે તો માંગી લઈએ. પણ અને આમે ભૂપતભાઈ, તમે શું હકે માંગો એમ? હક એટલે 15 દી પછી બર્થડે છે. આ આમ જો હેપી બર્થડે રૂબરૂમાં, અને તમને આ શું કહેવાય ગિફ્ટમાં બાઈક આવ્યું, બુલેટ. મેં જોયું બાર નવે નવું. ઓહો હો, બહુ મસ્ત હો. બાકી મારા પપ્પાએ થોડું આપ્યું, મારા હારું પણ એટલે જ કહું છું કે 15 દી પછી મારો બર્થડે આવે છે તો મારા હાર અપાય. હું કહું છું કે મારો બર્થડે હું યાદ અપાવવા આવ્યું. જો જમાઈ, મારી પાસે જે દેવા જેવું હતું એ મેં દઈ દીધું છે. ના, ભૂપતભાઈ, લગ્ન વખતે પણ ઘણું બધું દેવા જેવું હતું, પણ એમાંનું કાંઈ આપ્યું નથી અને કાંઈ અમે લીધું નથી. એક 5 જોડી લુગડા દીધા છીએ, તે ગાભા જેવા દીધા છે, તો હવે તો કંઈક તમે વ્યવહારે તો દઈ શકો ને? વ્યવહાર કરવાની તમે જ ના પાડી હતી, એટલે અમે કઈ દીધું નથી. બાબા તેવા તૈયાર જ હતા. હા, પણ એમણે મને પહેલેથી કીધેલું, ત્યારે તમે હાજર નહોતા. એણે કીધેલું કે મારી એટલી અત્યારે ફર નથી એટલે હું નહીં કરું. મેં કીધું કે હા સારું, ચાલો પ્રસંગ ઉકેલો. પણ હવે તો વાર તહેવારે તો તમે કઈક દઈ જ શકો ને? પણ બાપ, અમારાથી બને છે એટલે તો અમે જીજ્ઞાબેન ને રાખીએ જ છીએ ને, ક્યાં નથી રાખતા, તમે જ કયો. વારે તહેવારે 200-500 રૂપિયા આપ્યો, એ કઈ આપ્યા કેવાય ને? હવે આ નોકરી મીડો કરવા, લગ્ન વખતે નોકરી નહોતો કરતો એટલે અમે કીધું કે હાલો કાંઈ વાંધો નહીં, પણ હવે 15 દીમાં એકાદી બાઇક નો બંદોબસ્ત કરો. કાંઈ થવાનું નથી. જો મને મારા હારું પૈસા વાળું છે ને એને મને આપ્યું. હા, મારા પપ્પાએ મને નથી લઈ દીધી. તે હાહરિયાનું હોય એ આપણું જ કહેવાય, એટલે તો હું માંગુ છું હકથી. પણ કુમાર, હું તો મારા પપ્પા પાસે કઈ માંગતી હા નથી. તો પણ હું માગી શકું ને? હું તો આપણે શરમ નહીં. જો પેલા કહું, જો તું થોડીક રાખતા જાવ. મને સામેથી મેળવું છે, મેં માગ્યું નથી. પણ નો આવે ને શરમ, હાહરિયામ શરમ રાખીને ઈ માણસ છે ને હાવ શું કહેવાય, નમાલો કહેવાય. સાંભળો તમે એમ કહો છો હાહરિયામાં હોય એ આપણું જ કહેવાય. હા, જમાઈનું જ કહેવાય, પણ તમે અહીંયા કઈ ભાડો છો? તમને દીધા જેવો મારી પાસે કઈ છે? એ તો જો ને, છોકરો નોકરી મેળ્યો કરવા ઘરમાં જો ને નાખ્યાનો માગ ને થાય, સોફા ને ટીવી ને ફ્રીજ ને બધું નવું નવું તો લ્યો છો. એ પછી હમણાં નોકરી ચડ્યો ને બધાને હપ્તા ચાલુ છે ભાઈ, ટીવી ના હા તે હપ્તા એક બાઈક નો વધારે ને એમાં શું ફેર પડી જાય? હવે એટલું કોઈ ઘરને પછી ખર્ચો હકાવો ન હોય ને મારે કઈ એમને બધું હવે હપ્તા ઉપર આવી. પણ અમે ક્યાં કહીએ કે આને બાઈક આપ્યું એવું અમને બાઈક જ આપો, પણ એના જેવું કંઈક તો દેવાય ને. પણ અમે ક્યાં ના પાડીએ છીએ કે અમે કુમારને કઈ ગિફ્ટ નહીં દઈએ. ગિફ્ટ આપીશું, પણ અમારાથી બંધ છે એવી ગિફ્ટ આપીશું. અમે જે કઈ આપીએ એ તમે સ્વીકારશો? હા, નહીં, જરાય નહીં. કેમ? આ તમારે 2-2.5 લાખ નું બુલેટ આવ્યું તો મને તો કમસે કમ એક્ટિવા તો આપી દેવી પડે ને, તો અમે 2 જણા ધકારવી એમ. ઋષિ, તમારી માએ કીધું કે એની જેવું ન આપીએ કો તો બીજું હા, આપો. બીજું એટલે એક્ટિવા નાનું એમ. એટલે બીજું તો અમે તમને સાયકલ આપી આપશું બસ. નહીં સાયકલ નહીં બેટા, રોટલા આપીએ છીએ, બીજું કાંઈ આપીએ નહીં. હા તો તો એક કામ કરો ને, તો દર મહિને 15,000 રૂપિયા આપો રોટલા ના. કુમાર, તમારા બર્થડે માં કેક અમારા તરફથી રહેશે, બસ. બસ હા, બરાબર ને? હા, કેક અમે લઈને ભાઈ આવીશું. એવી કેક તમારે રોજ ખાવી હોય ને તો રોજ મોકલાવી દો. મારો દોસ્તાર છે કેક ની દુકાન વાળો, ફેર છે તમારી તો 15,000 દોસ્તાર છે એમ કીધું. હા તો એની પાસેથી માગી લો ને બધું. કુમાર, આ વાત તમને તમારા દોસ્તારે થોડી આપી, તમારા હાહરિયા વાળા આપી. મારી લાલચ હોય ને, મારા હાહરિયા વાળો આપે એમ. છે એટલે મને આપ્યું. હા તો તમે થાવ ને પૈસા વાળા, નોકરી તો કરો છો. તો તમે એવી લાલચ શું કામ રાખો છો કે મારા હારે વાળા આપશે? હોય જ. પોતે લ્યો. હોય જ, લાલચ હોય જ એવી, કેમ ન હોય? જવા દે ને ભાઈ, હું કામ જીભા જોડી કરે છો? તાર પર હું કામ જીભા જોડી? કાંઈ દેવાનું નથી ભાઈ. અરે ભલે ને ઈ બોલે, આપણી પાસે કઈ હશે તો લઈ જાય ને. આ તો ઠીક છે. હવે આ તમારી રૂપાળી દીકરી ભાળીને અમે લોકોએ કર્યું, બાકી તો અમારે હારા હારા માગા આવતા હતા. કીધું તું તમને, તો અમારા જીજ્ઞાબેન માં કઈ ખામી નથી, તમે એવી વાત કરો છો. ખામી નથી એ જ વાંધો છે ને. હું આવું લુખું ગોચ્યું, કઈક હારું ગોચ્યું હોત તો કઈક આવત. હાલો ઊભા થાવ, આપણે કાંઈ નથી જોતું આની પાસેથી. ઊભા થાવ, એ લુખાવ છે હું એની પાસે. કેતા હોય તો કે હાહરિયાના પૈસે મોજ કરે. હે ઋષિ, કેક લઈને જાવું છે આપણે? કાંઈ લઈને જવું નથી. આ લાલચુ માણસ કઈ દેવાનું ન હોય. હા વેવાણ પણ કેવા કહેવાય આમ.
ઘરે આવીને આબરૂના કાકરા કરી નાખે. મારે જીગુને ફોન કરવો જ પડશે કે તારી હાહુ તો ઠીક છે, એને તો સમજાય કે આવું ન કરે, આબરૂના ધજાગરા. હાલો. હલો જીગુ, હા પપ્પા. તારી હાહુ ઘરે છે? નહીં કે ગયા છે બાર, એવું કહીને ગયા કે હમણાં આવીએ, એક નાનકડો આમનો પ્રસંગ છે ને કુટુંબમાં, તો ત્યાં આટો મારી આવીએ. અરે જમાઈ ને એ બે અહીંયા અમારા ઘરે આવ્યા હતા. હે? હા. ન્યા કદાચ એ બાજુથી નીકળાય છે તો આટો મારતા ગયા છે તો. અરે આટો મારો આવ્યો હોય તો સારું જ ને, પણ આ ઋષિને જે બાઇક લઈ દીધું ને, હા હવે આ જમાઈ ને તારે હાહુ બે મારી પાસે બાઇક માગે છે. તો મારી પરિસ્થિતિ છે ઈ કે મારો બર્થડે 15 દિવસ પછી આવે છે. હું વાત કરો છો? એટલે મારા હાહુ ને આપણા મહેન્દ્ર ઘરે બાઇકની માગણી કરવા માટે આવ્યા હતા કે તમે મને મારા બર્થડે ગિફ્ટમાં બાઇક આપો. હા, એ તારી હાહુ એ તારી પાસે ફોન લઈને બધી વાત જાણે કે નહીં તારી પાસેથી. મેં કીધું બાઇક આપ્યું છે ઋષિને, તો એ લોકો અહીંયા મારી પાસે આવ્યા કે 15 દિવસ પછી મારો બર્થડે છે તો મને કંઈક આપો. હદ કરે છે યાર આ મા દીકરા, તો બહુ કહી રહી હાવ. હાલો બા તો સમજે, પણ મહેન્દ્ર પણ યાર આ મારા હાહુ ને યાર ચાલુ ગાડી હડીને બેસી જાય છે, એને પણ શરમ નહીં આવતી હોય કે હું ક્યાં હું વસ્તુ માગવા જાવ એમ. અરે એટલે તારી પાસે ખોટું બોલીને બે અહીંયા આવીને છે ને બેટા આબરૂના કાકરા કર્યા. એક તો મારી પાસે કાંઈ દેવા જેવું છે ને, નકર કાંઈ દીકરીથી વાલું કાંઈ બીજી કાંઈ વસ્તુ હોય. જો પપ્પા તમે ઉપાધિ ના કરો, મારે બાઇક જોતી પણ નથી. હું મારા સાસુને અને મહેન્દ્રને બેને તંતર સમજાવી દઈશ, તમે ટેન્શન ના લેતા કંઈ ખોટું. સારું બેટા, તું સમજાય તો સારું, બાકી તો અમારી પાસે કાંઈ છે નહીં. એટલે તો એ જે વેણ બોલે એ તો અમારે સાંભળવા જ પડે. ભાભી ઘરે હતા કે નતા? હા, એણે તો કીધું કે મેં માગ્યું જ નથી ઋષિ પાસે કે મારા પપ્પા પાસે, પણ મારા પપ્પાએ સામે આવીને છે ને ઋષિને બાઇક ગિફ્ટ કર્યું. કેવું લાગ્યું હશે ભાભીની સામું મારા હાહુ અને મહેન્દ્રએ બાઇકની માગણી કરી તો કેટલું ખરાબ દેખાય. ભાભીને એમ થાય ને કે બેનબાના હાહરિયાવાળા હાવ આટલા ખરાબ હશે કે એને આવી જેવી તેવી માગણી કરી. હા, એટલે એ લોકો એમ કે છે મહેન્દ્ર કે એને જો માગ્યા વગેરે આપ્યું હોય અને તમારી પાસે અમે માગીએ છીએ તો એ નથી આપતા, તમે કેવા માણસો છો, જેમ ફાવે એમ બોલી ગયા. હવે તું છે ને બેટા વહેલી તકે એને સમજાય અને બીજી ફેર આવું ન કરે, અમારે નિશા જોયા જેવું થાય. મને ખબર છે કે પપ્પા આ વસ્તુ યોગ્ય નથી, અયોગ્ય છે, પણ મારા સાસુ યાર કેવા છે ને ખબર નથી પડતી. એને કરિયાવરનો મોહ રહી રહીને કરિયાવરનો મોહ જાગ્યો, તને કે લગ્નમાં માગી લેવો તો ને. હા, આ તો તારી સાસુને તો મહેન્દ્ર જીત કરે તો સમજાવવા જોવે મહેન્દ્રને, એની બદલે મોર ઈ થયા કે અમારે તો જોવે જ છે. લ્યો કઈ નહીં, હું કરું છું કંઈક, હું મહેન્દ્રને સમજાવી દઈશ, જો એ સમજી જાય ને તો. હા બેટા, જો સમજાવવામાં પાછું તારી રીતે સમજાવજે. અહીં તો બે મા દીકરો ધુઆ ફુવા થઈને ગયા છે, એટલે ખોટો તારે મહેન્દ્ર ઝઘડો થાય ને એવું વર્તન નહીં કરતી. હા, મારા હાહુ કાંઈ એર ગેર શબ્દ નથી બોલીને ગયા ને કે એવું બોલ્યા છે કાંઈ? અરે મને તો કે હાવ તમે લુખ્ખા છો, હું જોઈને છોકરી આપી, અમને આવી ખબર હોત તોય કે તમારી છોકરીને અમે લઈ જ ન જાત. મારા હાહુને મારી માટે મારી હાહુ છે ને એટલે બોલવા માટે શબ્દ નથી. હાહુ ને હું કેવું તો પહેલો કાંઈ ન બોલ્યો પપ્પા? ભાઈ તો કીધું કે કાંઈ નથી દેવું. મેં કીધું ભાઈ ધીરો રહે ને, એમ મહેમાન છે, આપણે એ રીતે જવાબ ન દેવાય. આપણી પાસે છે ક્યાં કાંઈ કે લઈ જાય, તું ધીરો રહે. હવે છે ને પપ્પા, ભાભીના પિયરિયાવાળા કાંઈ પણ વસ્તુ આપે ને મહેરબાની કરીને તમે મને ફોન કરીને ન કહેતા. તમારે જે કહેવું હોય ને મને, એ હું અહીંયા રૂબરૂ આવું ને ત્યારે તમે મને કહેજો ને ત્યારે તમે મને બતાવજો, પણ ફોન કરીને મને કાંઈ ન કહેતા. તમારે કેમ કે મારી હાવું છે ને 24 કલાક મારી આજુબાજુ જોવાય, એટલે વળી એ સાંભળે જોવે ને એ વાદાકૂદ કરે, એના કરતાં મારે નથી જાણવું ભાભીના પિયરમાંથી હું આવ્યું છે એ. હા બેટા, હવે હું છે ને આપણા ઘરની વાત તને ક્યારે ફોનમાં નહીં કહું, તારે તું રૂબરૂ આવ્યું ને ત્યારે જ વાત કરીશ. હો હા બસ, ઉલટાને તમારે એવું કહેવાનું કે ભાભી પિયર ગઈ ને તો મેં આ મોકલાવ્યું, આ તે મોકલાવ્યું, કદાચ ઈ જોઈને મારે હાહુ એવું કરે તો. બાકી એવી તો વાત કરતા જ નહીં કે ભાભીના પિયરમાંથી આ વસ્તુ આવી એમ. હા, પણ હું કે એ અહીંથી નીકળી ગયા હતા ક્યાં ના વળી પાછી આવીને જોહે ને તો વળી પાછી ત્યારે બાદ છે. હું મૂકું છું. સારું, હું છે ને તમારો ફોન આવ્યો ને એ ડિલીટ મારી દઉં, રેકોર્ડિંગ ડિલીટ મારી દઉં. હા.
હાય મા દીકરાએ તો ઉપાડો લીધો ને શું કરવું એ જ ખબર નથી પડતી બેયને. અડદની દાળ તો થઈ ગઈ, હવે રોટલા કરી નાખું. એ ભગવાન, તું કાના પાસે? અરે જીતુ તું હા, કેટલા દી પછી આવી? ક્યાં હતી? પણ હું આતી ઘરે પછી બહાર ફરવા ગઈ હતી. હા, તે આજે છે ને તું મંદિરે ન મળી ને એટલે આ લે પ્રસાદ લે. લે. હા, એમ નહીં, તું શું કરે છે ઈ તો કે. આ જો ને રસોઈ કરું છું, અડદની દાળ થઈ ગઈ ને મેં કીધું હવે રોટલા કરી નાખું. પણ શું તું કરે? બહુ તો છે. હવે જવા દ્યો ને, ક્યાં એની વાત કરવી. તો પણ શું લઈ આવી પણ જોઈને પણ. જો થોડીક રૂડી રૂપાળી હતી એટલે મને થયું કે આ કરી નાખીએ, એમ કરીને મેં એનું કરી નાખ્યું અહીંયા. તે રૂડી રૂપાળીમાં ગુણ ન હોય કાંઈ, કાળી હોય ને એમાં ગુણ હોય. હા, ઈ વાત તો સાચી, પણ જીતો હવે થઈ ગયું એને શું કરવાનું બોલ. તો એને મૂકીએ પાછી કરીએ, મને કાંઈ નથી એવી લાગતી. આ બધું ઘર તો ખાલી ખાલી છે, નથી સોફા, નથી ડાઇનિંગ ટેબલ, નથી ડ્રેસિંગ ટેબલ. તું બોલ નહીં ને, વળી હશે ને તો સાંભળશે. હા તો નથી તો કાંઈ નહીં, પણ શું કરીએ, પેલા અમને હતું કે આ બધું આવશે તો ખરું, પણ હું કાંઈ ન આવ્યું. એ 5 લુગડા દીધા છે, ઈ તે ગાભા જેવા. તો બા પૈસે ભિખારી. હા, એવો જ નીકળ્યો. પણ એવું કરાય જ નહીં. તને કેટલી વાર કીધું કે મારી છોકરી મહેન્દ્ર હારે કરાવી નાખ, તો તું માની. હા જો ને, ઈ હું ન માની હોત ને તો સારું થાત. પણ માયની હોત તો હું તને આખું ઘર ભરી દે. તને કેટલી વાર કીધું હું તને બધું આપીશ, તો તું માયની. હા, ઈ વાત તો સાચી હો. અને સાચું કહું, કામમાંય કાંઈ વેતો નથી, બસ આખો દી મોબાઈલ લઈને ફર્યા કરે. ઘરમાંય કાંઈ કામ નથી કરતા, જો બધું મારે કરવું પડે છે. બાપના ઘરે શીખ્યું હોય તો તારી ઘરે કરીને દે ને તને. હા, ઈ વાત એ સાચી, પણ આ કાંઈ ચીભડું થોડું છે કે આપણે એને કાપીને જોઈ કે મીઠું છે કે નથી એમ લઈ આવ્યા અને હવે જો પસ્તાવશું. પણ કહું છું કે તને હજી તું એને પાછી મોકલી દે અને મહેન્દ્ર મારી છોકરીનું કરી નાખ. એને મોકલી દે પાછી, છૂટા છેડા કરી નાખ. તારી વહુ ક્યાં છે? એને બોલાવતો ખરી. કેવી છે કે તું ધોરી ધોરી કેસ, પણ શું જોવા તો દે. હા, બોલાવ એને. બોલાવું. જીજ્ઞા, એ જીજ્ઞા, કોણ જાણે ક્યાંય હશે ફોન ઉપર. જીજ્ઞા, સાંભળશે નહીં બેરી પાછી આવે નહીં તરત એક ઓકારે તું. હા મમ્મી. જો આ મારી બેનપણી છે, બહુ જૂની છે. જય શ્રી કૃષ્ણ. હા, અને જીતુ આ મારી વહુ. હા, કેમ છે? મને સારું છે, તમે કેમ છો? બસ સારું છો. હા, હું કામ કરું તને વિચાર નથી આવતો? તું ઉપર જઈને બેસી છો? અરે ના માસી, હું છે ને કપડાની ઇસ્ત્રી કરતી હતી, તો બાઈએ કીધું કે લાવ હું રોટલા ઘડી નાખું ને તું ઇસ્ત્રી કરી નાખ. એટલે તે બાને થોડા જ કરવાનો હોય, એની ઉંમર થઈ ગઈ છે. વહુ શું કામ લાવ્યા હોય? તને વહુ કરીને લાવ્યા છે નથી? બાપના ઘરથી કઈ કર્યા લાવી કે કઈ નહીં? એમને પૈણી હાલી આવી. માસી એમના માટે મારા સાસુ ને મારા પતિ છે મને કહેવા માટે. હા, પણ એ છે, પણ તો અમે બેની બેનપણી શું તો કરી તો ખગું હું તને. એટલો અમે કેવી બેનપણી ખબર? નાનપણની બેનપણીઓ છે. તો પછી બેનપણી છો તો બેનપણી થઈને રહો ને, શું કામ મારા સાસુ ને કાન ભરવાનું કરો છો? કાન ક્યાં ભર્યા છે? આ તો કીધું કાન ભર્યા લાગ્યું. આ ખોટું લાગે, 2 રોટલા વધારે ખાઈ લે છે. હારું જીતુ, અને જાઓ હવે ઘરે. શાંતિ રાખ ને. ના ના જીજ્ઞા, જા તું તારું કામ કર, જા. ફૂંગરાયેલી છે એટલે એને તો પાછું કાંઈ કહેવાતું નથી, એવી છે. પણ તને કેટલી વાર કીધું કે આમાં કઈ છે? રૂપ છે, બાકી ગુણ તો છે નહીં કઈ. કેટલી વાર તને કીધું કે ભાઈ મારી છોકરી આનું હજી મોકલી દે. તો એ વાત સાચી, પણ હવે આવી ગઈ છે, હવે મારે એને કેમ કેવું કે તું જા? પણ છૂટું કરાય અને મહેન્દ્ર અને મારી છોકરીને કરાય નહીં. અરે પણ તારી છોકરી એ પરણી ગઈ છે ને, તો હવે કેમ કરીને થાય? પણ એને અહીંયા નથી ગમતું, બરોબર? તો અહીંયા હું એને કરાવી દઉં છૂટું અહીંયાથી. તારા છોકરા મારી છોકરીને કરી નાખી. તો તું એનું છૂટું કરાવવાની છો? હા, તો કરાવી જ નાખું ને. એને નથી ગમતું અહીંયા. ઠીક, તારી દીકરીને ત્યાં હોરવતું નથી ના, એટલે તું એનું છૂટું કરાવીશ? હા. ઠીક છે,
હું પછી વિચારું હો ને હા, હું તને કહીશ. જો એને વિચાર હોય ને મહેન્દ્રનો તો મારા છોકરીને છૂટો કરાવી અને તારા છોકરાને હું કરાવી નાખું. તું વિચાર મને જવાબ દેજે. હારું હું મહિલાની હારે વાત કરીને વિચારીને તને હા. કહું. હા, હો ને? હાલ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આની વાત ખોટી નથી. ન્યાયની દીકરી દુખી થાય છે અને અહીંયા મારો દીકરો દુખી થાય છે. તો જો બેઉને મનમેળ હોય તો કરાવી તો નખાય હો. હરખું ગોઠવતી ને થાય બેડ ઉપર જેમ ફાવે એમ પીડ્યું હોય બધું. બાપની ઘેરથી કંઈ લાવ્યું હોય તો બુદ્ધિ હોય ને. હા હરી એમ જલસા છે એને તો. ધણી કમાઈને લાવે એટલું કરવાનું. એ ભગવાન માતાજી. બોલો માતાજી યાદ આવી ગયા? તમને તો ખબર છે કે 24 કલાક મારા મોઢામાં એ નામ તો હોય જ માતાજીનું. હા હું તે માતાજીને જ યાદ કરું. ખરેખર મારી માનું હું બહુ યાદ કરું. હારે છે ને છતાંય કે આવું શું કામ કર્યું છે મારી માએ એમ. મને જ ખબર નથી પડતી કે તમારા બા આવું કામ કરે છે ને એ જ. એ તું હેની વાત કરે છે? શું કર્યું મારી માએ? તમારા મમ્મીના કોઈક બેનપણી આવ્યા હતા અને એ બેનપણી જેમ ભાવે એમ મને બોલતા હતા. કોણ બેનપણી? ખબર નહીં. હવે બોલો વાત શું કરતા હતા કહીશ? તારી વહુમાં છે હું કઈ કરિયાવર નથી લાવી કે જેવી તેવી. તો મમ્મીને શરમ નથી આવતી કે આપણે ઘરની વાત બહારના મોઢે કરે? અને કરિયાવરની જ કેમ ભૂખ છે? પણ હાસુ છે ને કાંઈ લજ નથી આવી તો બિચારા કહે જ ને. મારી માને લાલચ ન હોય કે તું કંઈક આ ઘરની હોવ છો તો કંઈક લઈને આવે એમ. એ પણ બહારની વ્યક્તિ આવીને મને જેમ ભાવે એમ બોલી જાય કંઈ ખબર નથી પડતી ને આમ ને તેમ ને. તો તમારી મમ્મીને કહેવું જોઈએ કે આ બહારનાની સામું ન બોલાય. અને હું પણ કોને કહું છું જે માના પાલવથી બંધાયેલો માણસ છે ને કહું છું. હું તમારી પત્ની છું, તમે તો મારી બાજુ રહ્યો. તમે તો મમ્મીને કહી દો કે મને કરિયાવરથી નહીં મારી બાયડીથી મતલબ છે એમ. તું માની ફરિયાદો હાલેસ? તમારે કોણ આવી હતી તમારી બેનપણી? આ ઓલા જીતુ આવી હતી. ઠીક જીતુ માસી એમ ને? ઓહો હા. એમાં કાંઈ ન ઘટે. એક નંબર માણા હો. આ થોડુંક સાંભળે ઓછું પણ વાત એની સસોટ હોય એ વાત મને ખબર. ઈ છે ને સાચું બોલે ભલે કડવું હોય મોઢા મોઢ કહી દે. પણ હું કહેતા હતા એ તો કયો? બધું કેતી હતી. એક તો આ કઈ લાવી નહીં. આપણું ઘર હાવ ખાલી જોઈને કે આ લે તે મહેન્દ્રના લગ્ન તો કરાવ્યા પણ આ કરિયાવરમાં કઈ આવ્યું નથી. આ તારું ઘર તો હાવ ખાલી ખમ લાગે છે. હાસુ જ કીધું ને. આ લગ્ન સમય આને જોઈને મેં એવી રૂડી રૂપાળી રૂપ જોઈને ખરેખર હું મોહી ગયો. પણ આજે આટલા વર્ષ લગ્નને છે ને ત્યારે મને હવે ખબર પડી કે બાયડી છે ને થોડીક કદરૂપી હોય ને તો હાલે પણ રૂપિયા હોવા જોઈએ. પણ મહેન્દ્ર એની છોકરી થોડીક સાંભળી તો ખરી અને એમાં પાછી તને ન ગમી. નહીં તો જો મને તો ગમી હતી કે ભલે થોડીક સાંભળી છે પણ આમ કામે કાજે ગુણે બધી રીતે એકો તો હતી. મમ્મી કામે કાજે હું કે તમને કઈ કહેવા દઉં છું. અને રહી વાત ગુણ ની તો હું તમને કે કોઈ દિવસ પણ એક શબ્દ બોલી છું. અત્યારે છે ને રૂપિયા મહત્વના નથી, ગુણ મહત્વના હોય છે. એ પણ કઈ તું લઈને આવી એકલા રૂપ ગુણ ને કરવા હું? કદાચ ગમે એટલો કરિયાવર લાવી હોત અને તમને હાચવત નહીં, ગાડે ઉઠાડત ને ગાડે બેહાડત તો એ તમને પોહાત. તારા સંસ્કારને અને રૂપને હું આ શોખમાં જઈને વેચીએ તો થાય સંસ્કારને અને ગુણને અને બધાને. રૂપિયો કાયમ આવે, સંસ્કારને ગુણ કામ નથી આવતા. ઠીક, તમને એવી ટૂંકમાં પત્ની જોઈએ છે કે જે કરિયાવર ભલે આમ ઢગલો મોઢે લાવે, તમને મા દીકરાને હાચવે નહીં, તમને મા દીકરાને ગાડે ઉઠાડે ગાડે બેહાડે, 5 માણસ વચ્ચે તમારું અપમાન કરે, તમને એવી જોતી હતી એમ ને? અરે રૂપિયા હોય ને એટલે કોઈ કાંઈ ન બોલે. હે આ રૂપિયો છે ને એ તે અટાણે પૈસો દુનિયામાં ભગવાન નથી પણ ભગવાનથી ઓછોય નથી. રૂપિયો લાવનારી તો તમને લોકોને દબાવી હગે છે ને. અને તમે લોકો એક એમ નથી જોતા કે મારા મા બાપ ભલે કરિયાવર નથી આપ્યો પણ એનો અનમોલ હીરો તો તમને લોકોને આપ્યો છે ને. લ્યો હું આપ્યું અનમોલ હીરો. હા લે તો એક આંગળી કાપી દે, હું વેચી આવું માર્કેટમાં હીરો હોય ને તો. એક કામ કરો, મને આખી વેચી નાખો ને તમને રૂપિયા મળતા છે, રૂપિયાની ભૂખ તો લોકો ખરાબ કે ને મને કે બાયડી વેચી નાખી એવું કહે ને એમ. આમે નીતિ તમારી ખરાબ જ છે ને. તમને બાયડી થી ક્યાં મતલબ છે? રૂપિયાથી મતલબ છે. મા દીકરાને ઈ બકબક કર્યા કરશે. માં ઓલી જીતુ માસી શું કીધું ઈ વાત મને કરો, મને સાંભળવું છે. જીતુ આવીને ત્યારે હું રોટલા કરવાની તૈયારી કરતી હતી તો આવીને મને કે કઈ તું કરે છે, વહુ ક્યાં છે? એટલે પછી મેં કીધું હશે ઈ ક્યાંક. અને
મને કહે કે પણ વહુ આવી ગયા પછી તારે હું કામ આ ઉંમરે કામ કરવું પડે. મેં કીધું હવે ભાગમાં લખેલું જ છે કામ, તો એને હું ક્યાં જતું કરવું જ પડે મારે. અને પછી લમણે આ છોકરીની વાત થઈ. લમણે લખાણા છે ઈ તો શું કરવાનું. હા, તે મને કહે કે આ મારી છોકરી કેવી હારી હતી, મેં તને વાત કરી પણ તેનું થાવા ન દીધું. પછી એને એમ કીધું તારી વહુ તો બતાવ. આને મેં બોલાવી, લ્યો એમ કે એકલા રૂપને હું કરવા, બટકા ભરવા. હાસુ જ કીધું. હજી જો મારું મન ચાલે ને તો હું તો હજી એને છોડીને છે ને ઘરમાં બેહાડી દઉં. મહેન્દ્ર, કાંઈ કેવી મોડું વાત નથી કરો થયું, છો? મહેન્દ્ર, કાંઈ મોડું નથી થયું. જો તું હજી આ પાડતો હોય ને આપણે કરવું છે. પણ એના લગ્ન થઈ ગયા નું હું? તમે મા દીકરો બે કેવી વાત કરો છો? હું અહીંયા બેઠીને તમે આવું બોલો, તમને જરાય શરમ નથી આવતી? બેડ મોટો છે આપણો, વાંધો નહીં. અને તું તાર જાવું હોય તો વહી જાય છે, મને કાંઈ વાંધો નથી. બાકી તો આ જો બેડ મોટો છે, 3 જણા હામી જાય. અરે મહિલા, હું સાંભળ, તમારી એની પત્ની છોકરી- છું, એક પત્ની હોય ને બીજા લગ્ન ન કરી શકો તમે. મહિલા સાંભળ, એની છોકરી છે સાસરે, પણ ત્યાં એને હોરવતું નથી, તો એ છૂટું કરવા માંગે છે. તો એને તું પહેલેથી ગમતો હતો, ક્યાંથી હોરવ? મને તો ખબર જ હતી એને હોરવ છે નહીં મારી વગર. તો હજી એ તો મોટું એની હારે જ લગ્ન કરવા હતા ને, હુકમ મારી હારે લગ્ન કર્યા. તું ગમી ગઈ ને તેથી મને એટલે. તો હવે અત્યારે ઈ ગમી ગઈ એટલે હું કઈ રમકડું છું, ઢીંગલી છું કે એક દી આ ગમે ને બીજે દી ઓલી ગમે? તો એવું કઈ ખબર નહોતી ને તારા બાપ લુખો છે, કઈ દેહે નહીં એમ. અરે પિયુષભાઈ, ફાઇલ તો મેં તમને એને કીધું ને આપી દીધી છે. ના ના કાંઈ નહીં, એકવાર તું ક્રોસ ચેક પાછું કરાવી લે, તમે જોરીક જોઈ લેજો ત્યાં હશે. હાલો. ઋષિ, એક મસ્ત સમાચાર છે. હું તાર બા વયા ગયા? આવું કેમ બોલો છો તમે? મારા મમ્મી માટે છે ને આવું નહીં બોલવાનું, બરાબર? બા કીધું, મમ્મી નહીં. હા, ઈ પણ બા ઈ મમ્મી જ થાય મારા. સારું હાલ. હું સમાચાર છે? આપણે છે ને ફરવા જવાનું છે. ફટાફટ શોપિંગની તૈયારી કરવા માંડો. કોણે કીધું? મેં તો એવું કઈ પ્લાન કર્યો નથી હજી તો. તમે પ્લાન નથી કર્યો બેબી. છે ને ગુડ ન્યૂઝ એવા છે કે મારા મમ્મી પપ્પાએ આપણા બંને માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે. અને આપણે ક્યાં જવાના છીએ? ક્યાં? જ્યાં છે ને મને જવાનું સપનું હતું, માલદીવ. એને કેટલું બધું હું કરવાની જરૂર હતી? આપણે આપણી રીતે જીવત ને એને હું. તમે એવી કેમ વાત કરો છો? અને ખાલી આપણા માટે જ સરપ્રાઈઝ નથી, સરપ્રાઈઝ પપ્પા માટે પણ છે. હું એને માલદીવ લઈ જવાના. ના, હવે એ ત્યાં આવીને શું કરશે? સાંભળો, એના માટે સરપ્રાઈઝ એવી છે કે મમ્મી પપ્પા જોડે છે ને 4 ધામની યાત્રાએ જવાનું છે. તો પપ્પા એમની જોડે જશે ને આપણે આપણી રીતે જશું. ઘર થઈ જશે ખાલી. પપ્પા 4 ધામની યાત્રા કરી લેશે અને આપણે માલદીવ્સમાં ફરી લેશું. ડન? પ્લાન સારો છે. તો એને કે તમારે શું કરવાની જરૂર હતી યાર? જો આ મમ્મી પપ્પાએ સરપ્રાઈઝ પ્લાન કર્યો છે તો પછી જઈએ ને, એમાં શું? કઈ ચલો નહીં. ને. હારા સમાચાર પપ્પાને તો આપું કે હા. તમારે જાત્રાએ જવાનું. 4 ધામ. પપ્પા અહીં આવજો. પ્રેમથી બોલાવાય. પપ્પા છે. આવી ગયા. અહીંયા મને શું બોલાવ્યો? કેમ હારા થવાનું સમાચાર. થયું છે? ના ના કાંઈ બાંધવાનું નથી. તમને જાત્રાએ મોકલવાના. એટલે આપણી પરિસ્થિતિ છે જાત- 4 ધામની યાત્રાએ જવાનું છે તમારે. અને તમને કેટલી વાર કહું છો કે આપણી પરિસ્થિતિ નથી એવી કે આને નથી એવી નોકરી. પણ આપણી પરિસ્થિતિ ની વાત નથી. આના મમ્મી પપ્પા મોકલે છે. સરપ્રાઈઝ પ્લાનિંગ. તમારે મારા મમ્મી પપ્પા જોડે 4 ધામની યાત્રાએ જવાનું છે અને હું અને ઋષિ ફ્લાઇટની ટિકિટ બુક થઈ ગઈ છે. અમે લોકો માલદીવ જવાના છીએ. તમને મેં આગળ પણ કીધું હતું કે હવે તમારા પપ્પાને સમજાવી દેજો કે આપણા ઘર માટે કાંઈ ન કરે. અરે પણ હું એમની એક ને એક દીકરી છું તો એ મારી ખુશી માટે આ બધું કરે અરે છે. મેં એને તેદી ફોન કરીને કીધું ભાઈ એટલું બધું કરવાની જરૂર નથી, હું મારી રીતે મેનેજ કરી લઈશ. પણ તોય ઋષિ- માનતા નથી. ઋષિ, તમે આવી રીતે કેમ વાત કરો છો? જો આપણે જવાનું છે, ફાઇનલ છે. મેં મમ્મી પપ્પાને ડન કરી દીધું છે. ઓકે? જો તમારા પપ્પાએ અમારા માટે બહુ મોટા અહેસાન કર્યા છે, પણ હવે છે ને એનું એક પણ અહેસાન આપણે માથે નથી લેવું. એટલે નથી મારે જાત્રાએ જવું કે નથી તમારે ફરવા જવાનું. અમને જો. જાવ દો, તમે નો જાવ કઈ નહીં. અરે એ સારું ન લાગે બેટા આ બધું. પણ પપ્પા બધું ફિક્સ થઈ ગયું છે. ફ્લાઇટની ટિકિટ બુક કરી નાખી છે. ત્યાં બધે હોટલ બુક થઈ ગયા છે. ટિકિટો આવી ગઈ છે. એ બધું કેન્સલ થઈ શકે અને આવું પછી છે ને બેટા છેલ્લે જો. નડે. મમ્મીનો જ મેસેજ આવ્યો, શોપિંગ કરી આવજો. એને ભલે આવ્યો તમે ના પાડી દો અને આ બધું સારું ન લાગે સમાજમાં પછી વાતો કેવી થાય છે. અરે સમાજને ને આપણે શું લેવા દેવા છે? આપણે આપણી લાઈફ આપણી રીતે જીવીએ છીએ ને.
તમે કોના માટે થઈને આવું બધું કહો છો કયો મને પહેલા? અરે તમારી વાત હું સમજુ છું, પણ જ્યારે આ ઋષિને બુલેટ આપ્યું ત્યારે હું બેનના ઘરે દશા થઈ હતી, ખબર છે ને? તો કઈ એના માટે થઈને અહીંયા હું શું કરવા હેરાન થાવ? માન્યું કે એ લોકોના સાસરિયાવાળા બેન જોડે જે કરે છે ને એ ખોટું છે, પણ અમારે અમારી લાઈફ નહીં જીવવાની. અરે હું- આપણો પરિવાર અલગ છે, એનો પરિવાર અલગ છે. હું સમજુ છું, પણ આ બધી વાતને લઈને જો મારી દીકરી દુખી થાય ને એવું હું જોવા નથી માંગતો. જો જો, અમારા એક જ- લીધે છે ને તમારી દીકરી દુખી નથી થતી. નહીં, એમની વાત સાચી છે. એ પછી દેખા દેખીની વાત આવી જાય છે. તો પણ એ લોકો કરે છે ને ઋષિ, આપણે તો નહીં ને. આપણે પછી સમજવું જોઈએ ને. તારા મમ્મી પપ્પા એટલું આપે તો ઓલા પછી માગવા આવવાના જ છે ને, એમની લાલચ ન થાય. તમે તમારી રીતે વિચારો. ના, તમે તમારા પપ્પા જે કરે છે એ બરાબર છે, પણ આ વાતને લઈને જીગુ સાસરિયામાં દુખી થાય એવું તમે પણ ઈચ્છો છો? હું નથી ઈચ્છતી, પણ આ વાતને લઈને હું અહીંયા પણ હું મારો મૂડ ઓફ કરું ને એ પણ હું નથી ઈચ્છતી. બરાબર છે પપ્પા? જો મારા મમ્મી પપ્પા જે કરે છે મારી ખુશી માટે કરે છે, અને મારા મમ્મી પપ્પાને એ લોકો જોડે કઈ લેવા દેવાય નથી. એ તો મને અને ઋષિને ઓળખે છે. અરે આ વાતની જો જીગુની હાહુને ખબર પડશે ને તો તમે આમ જાશો ને, જીગુને છે ને એ ઉપર મોકલી એ દેશો. એમની સાસુનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. ના, મેં કીધું ને નથી જવાનું એટલે નથી જવાનું. કેમ તમે કઈ ના બોલ્યા? એમની વાત સાચી છે એટલે હું તેમાં થોડો બોલી શકું. હું હમણાં મમ્મી પપ્પાને વાત કરી લઉં છું ને કે ફ્લાઇટની બધી ટિકિટ કેન્સલ કરાવી નાખો. આ તમારી બધી વાત છે ને ઋષિ રોંગ છે. બરાબર? મમ્મી પપ્પાને ફોન ન જવો જોઈએ. રોંગ વાત નથી. મારે બધું વિચારવું પડે ને. એ દર વખતે આપણે આટલું કરે છે, હું ના નથી પાડતું. હું દર વખતે એક્સેપ્ટ કરું છું, તો પછી મારે આગળ બીજું વિચારવું પડે ને યાર. સારું, કરો. તમારે જેમ કેન્સલ કરાવવું હોય ને એમ કરાવો, હું પણ જોઈ લઈશ. આના બાપને તો ફોન કરવા દે. ઉપાડશે નહીં. અરે પપ્પાના ફોનમાં ફોન આવ્યો. હલો. અરે હેતલ, તારા સસરાને ફોન આપતો. જય શ્રી કૃષ્ણ. મારા સસરા બહાર ગયા છે. બોલો ને, શું કામ હતું? ફોન મૂકીને ગયા છે? હા, ફોન અહીંયા પડ્યો હતો ને આમાં ફોન આવતો હતો તો મેં રિસીવ કરી લીધો. લ્યો, બાકી આજકાલ કોઈ ફોન મૂકીને ક્યાંય બહાર જાય નહીં. એમાં બાયડી એવું- ભૂલી જાય પણ ફોન ન ભૂલે. એવું નથી. તમે આવી કેમ બોલો છો? એ તો મંદિરે ગયા છે અને ઉતાવળમાં ભૂલી જાય છે ઘણી વાર. બસ કાંઈ નહીં, મારે એને પૂછવું હતું કે પછી શું કર્યું, પૈસાની કઈ સગવડ કરી કે ન કરી. જો પહેલા પણ મારા સસરાએ તમને કદાચ જવાબ આપી જ દીધેલો હશે આ બાબતે, તો તમે વારે વારે આવી વાતો કેમ કરો છો? અને આમે હા, તમે જે જીજ્ઞાબેન જોડે જે વર્તન કરો છો ને બા, એ સાવ ખોટું છે. એ તું નાને મોઢે મોટી વાતો ન કરતી હો છીપકલી. વાત તો થાય જ ને, કારણ કે તમે અમારા ઘરની દીકરીને હેરાન કરો છો. અરે મારી લાઈફસ્ટાઈલ, મારા મમ્મી પપ્પાની લાઈફસ્ટાઈલને તમે તમારી જોડે શું કરવા કમ્પેરિઝન કરો છો? એ બધી તારી સ્ટાઇલ બાઇલમાં મને કાંઈ સમજ નથી પડતી, પણ જીજ્ઞા હવે અમારા ઘરે નહીં પોસાય એ વાત નક્કી છે. હા, તે વાંધો નહીં. નહીં પોસાય તો કઈ વાંધો નહીં, મૂકી જજો ને અહીંયા. અમે ક્યાં ના પાડીએ છીએ? અને આમ પણ અમારી બેન દીકરી તમારે જેવા ઘરમાં રહીને દુઃખી થાય એની કરતા અમારી જોડે રહીને સુખી રહે ને એ સારું કહેવાય. હા, તે છે ને સુખી રહેતા આવડવું જોઈએ, અને એ બધી આપણામાં હોવું જોઈએ. અરે તમે લ્યો. તમારી વહુને તમારા ઘરની લક્ષ્મી જ નથી માનતા, અને તમે કોઈ દિવસ એને સુખી જોવા માંગતા જ નથી, તો ક્યાંથી સુખી હોય? હા, તમે જ કહો. તમારે તો ખાલી બસ પૈસાની લાલચ છે. ઈ પોતાના સાસરિયાને એનું ઘર નથી માનતી, ઈ એનો વાંક નથી એમ, અને અમે દીકરી નથી માનતા ઈ અમારો વાંક. ના, એ માને જ છે, પોતાના સાસરિયાને ઘર માને જ છે, પણ તમે લોકો છે ને એને પોતાના ઘરની વહુ નથી માનતા, પોતાના ઘરની લક્ષ્મી નથી માનતા. તમે લોકોએ તો બસ કરિયાવરમાં કઈ લાવી નથી, આમ છે તેમ છે, હેતલના મમ્મી પપ્પાએ આપ્યું છે તો તુંય તારા મમ્મી પપ્પા. અરે આવું બધું, આવી બધી વાત વિવાદ ન કરવાની હોય. પોતાની માને કોણ ડાકણ કે? તમારા ઘરની દીકરી એટલે તમને તો એ વાલી ગુણી સંસ્કારી બધુંય લાગશે. એ અમને ખબર પડે કે અમારા ઘરે આવીને હું ફતવા પણ કરે છે. તમારી જેવા ઉંમરવાળા લોકો છે ને આવું કે, અને જ્યારે અમે નાના માણસો તમને સમજાવીએ ને, નાની ઉંમરના લોકો, ત્યારે અમને શરમ આવે કે તમારે અમને સાચી સલાહ આપવાની હોય, એની જગ્યાએ અમારે તમને સાચી સલાહ આપવી પડે છે. હા, પણ તમારા જેવા વગર કામનું બોલ્યા કરતા હોય અને એ કોઈની સલાહ સૂચન વગર જ, તો પછી હવે અમારે શું ગણવું? જુઓ આંટી, તમે મોટા છો,
હું તમારી રિસ્પેક્ટ કરું છું. તમારે અમારી બેનને ન રાખવી હોય તો વાંધો નહીં, એને પ્રેમથી છે ને અમારા ઘરે મૂકી જજો, અમે અમારી બેનને સાચવી લેશું. તમારી જેમ અમે લાલચુ, લોભી અને લુચ્ચા માણસો નથી કે બેન દીકરીઓને હેરાન કરીએ. હા, પોતાનામાં જેટલા ગુણ હતા એ અત્યારે બોલી નાખ્યા કે અમે તો આવા જ છીએ. અમારામાં જેવા ગુણ હોય એવા, પણ અમે કોકની જિંદગી જોઈને છે ને પોતાના ઝૂંપડા બાળવાની વાત તો ના જ કરીએ. કેવા છો ને એ તો અમને ખબર જ છે. રહેવા દો અને ને. કહી દઉં છું, તારા સસરાને કહી જ દેજે કે હવે જીજ્ઞા અમારા ઘરે નહીં પોસાય અને એને પાછી મોકલી જ દઈએ. હા તે વાંધો નહીં, અમારે પૈસા દેવાના થાતાય નથી, તમે કહેશો એમ અમે નાચવાનાય નથી, અને અમારી બેનને છે ને મસ્ત રીતે અમારા ઘરે પાછી મોકલી દેજો, બરાબર? હા, તમારે પૈસા દેવા નથી તો અમારે દીકરી તમારી રાખવી એ નથી. હા તો વાંધો નહીં ને, અને આમેય અમારી બેન ત્યાં રહીને દુખી થાય એ અમારાથી જોવાતું નથી. આ તો ઠીક, હવે અમે રિસ્પેક્ટ રાખતા હતા, એમ હતું કે ભાઈ આજે નહીં તો કાલે આ બધું શાંત પડી જશે, પણ નહીં, તમારે છે કે શાંત પાડવાની કઈ જ નથી. પણ એણે એવું કર્યું જ નથી કે અમારે કંઈક શાંત પડવું પડે. અમે પહેલેથી કહેતા આવ્યા છીએ ને એ લોકોને માનવું નથી, તમારે કોઈને માનવું નથી, તો પછી અમારે માનીને શું કામ છે અને અમારે શાંત રહીને શું કામ છે? પહેલેથી કહેતા આવો છો તમે. તમારા દીકરાના લગ્ન કરાવ્યા ને તો તમારે વહુ નહોતી લાવવી, તમારે કરિયાવરમાં હારી હારી વસ્તુઓ, પૈસાઓ એવું બધું લાવવું હતું, બધી જ ખબર છે અમને. એવું નથી, મારે કરિયાવરમાં આવેલી કાંઈ વસ્તુ મારે વાપરવાની ન હોય, પણ આપણે તો બધાને જવાબ દેવાના હોય ને. હાવ કાંઈ આમ 5 જોડી લુગડે આવી જાય તો એવીને અમે કરીએ શું, હા તો એટલે મોકલી જ આપવાના છીએ હો ને. આ તો વાંધો નહીં, મોકલી આપજો. હા, અને બધાને જવાબ આપવાના હોય ને તો એમ પણ કહી શકો કે આ અમારા ઘરની વહુ નહીં પણ દીકરી છે, અમારી દીકરી છે, એટલે તમારે આ બધા વહીવટ કરવાની જરાય જરૂર નથી. એ આ બધી વાત જે થઈ ને તમારા સસરાને કહી દેજો, હું ફોન મૂકું છું. એ હા. હલે મોરથા એલામ ભાડું તારા બાપનું ઘર બોલાય તારા બાપને. પપ્પા, ભાઈ, બાપુજી આમ આવે. અરે લે, મારી દીકરી આવી ગઈ. હા આવી ગઈ ને. કેમ આવી ગઈ? એટલે આ નો જોયું તમે? ચેક બહાર જાવ છો? બહાર જ જાતો તો? મૂકવા આવ્યો છું. આ 5 જોડી ગાભા તમે આપ્યા હતા ને, 2 જોડી માલપા ભેળવી દીધા ને 1 જોડી પહેર્યા. સારું થયું મૂકી ગયા. હા, કીધું જ તું તમારે મમ્મીને ફોનમાં કે મૂકી જજો અમારી અરે બેન. હો બેટા, અરે હો બેટા, આવું શું કામ બોલો છો તમે? તો શું કરું બાપુજી? આ જીજ્ઞાબેન ને હેરાન થાય છે કે સારી વાત નથી. હા જો મમ્મી તમે કહો છો કે હું કહી દઉં ચોખ્ખા શબ્દોમાં? કહી દે. તમને શરમ આવતી હોય તો મને તો નથી આવતી જરાય. શરમની વાત જ નથી, બસ અહીંયા એક જ ફેસલો કરવા આવ્યા છીએ, કા કરિયાવર આપો ને કા જીજ્ઞાને અહીંયા રાખ. હા તો જીજ્ઞાબેન ને અમે અહીંયા રાખશું, કરિયાવર અમે નહીં આપીએ, બરાબર? હો તમારા ઘરમાં વડીલ આ છે. હો બેટા, હું બોલું છું ને, તમે શું કામ આવું બોલો છો? અરે વેવાણ, તમને ખબર તો છે કે કરિયાવરમાં દીધા જેવું કાંઈ છે નહીં, નકર કોઈ દીકરીને દુખી થતા જોવે ખરો બાપ? પણ અહીંયા રેત તમારે ખોટ તો છે નહીં. તમે જો 5 ગાભા આપ્યા હતા તો હું ભેળવીને 3 બીજા 8 આપું છું. તમારે તો ખુશ થવું જોઈએ કે સામેથી હું તમને દે દઉં છું. ત્યારે લગન ટાળામાં દેવા તૈયાર છે તો ત્યારે તમે તો ના પાડી હતી ને. ભાઈ તું નાનો હતો, તને ખબર ન હોય. આ બધા વડીલો વાત થઈ હોય, તમારી પાસે ઘઈ પીવા કાંઈ નહોતું, ગાંઠનું ગોપી સંદર નહીં નહોતું, નકરે છોડીને તમે આપી ગયો. તો લગ્ન સમયે મોટા ઉપર નતું કેવું કે અમારે ફક્ત કંકુ અને કન્યા જ જોઈએ છે, ત્યારે કેવું હતું કે અમારે કરિયાવર જોઈએ તો મારો બાપ કહી દે કે અમારી તેવણ નથી, બરાબર? તો આ લગ્ન જીવનમાં આપણે આગળ ન વધ. અને તમે શું કહ્યું કે મને કહેવા માટે કઈ શરમ નથી આવતી? આમ પણ બેશરમ માણસ હોય ને એને શરમ નહીં. બસ નહીં, મારા બાપના ઘરમાં ઉભી, તમારા બાપના ઘરમાં નથી ઉભી હું. તો હું થઈ ગયું તો રે અહીંયા બહુ પાવર હોય ને એટલો બધો તો કરિયાવર લઈને હોય, જીભડી અકારવી હોય ને તો. અરે કુમાર, તમે ધીરા પડો. મારી દીકરી બોલી ગઈ એવું મનમાં નહીં લ્યો, પણ એક કરિયાવરને લઈને તમે મારી દીકરીને પાછી મૂકવા આવ્યા, હવે એ તમારી પત્ની છે. પપ્પા, આ કેવી વાત કરો છો તમે? જીજ્ઞાબેન ત્યાં જશે, હેરાન થશે, એ તમને પોસાશે? ન કરે ભગવાનને કાલે સવારે આ લોકોએ પૈસાની લાલચમાં આવીને જીજ્ઞાબેનનો જીવ લઈ લીધો તો? લ્યો, હા તમારી ઉંદરડી બોલી, જીવ લઈ લીધો તો? હવે અમે કઈ કસાઈ નથી, બસ જે છે એ અમે વ્યવહારે માગીએ છીએ, એમાં ખોટું શું છે? વ્યવહારે તમે લગ્નમાં માગી શકતા હતા, અત્યારે માગવું એ સારી વસ્તુ નથી. હા, અને આ કહે છે ને બરાબર છે. એ વખતે તમે નાના હતા, અમારે બેવને વાત થઈ હતી અને એમણે કીધું હતું
કે અત્યારે ફળ નથી એટલે અત્યારે આપણે લગ્ન પ્રસંગ પતાવી દઈએ પછી અમે ધીમે ધીમે તમને બધું દઈ દેશું એટલે અમે શાંત બેઠા હતા. હા તો કીધું તું પણ હજી ફેર નથી, ફેર થશે ત્યારે દેશું. તમારા અડધા ધોળા થઈ ગયા, તમારે જેવું સાપરું થઈ જાય તે દી દેહો. પણ અમારે દેવું એ ભાઈ દેવું નથી ભાઈ, રેવા દો. એ ભાઈ બેન ભલે ઘરે નહીં પપ્પા, હાલશે. હા તો તમે હાલો જાઓ, તો પણ દિવસના કાગળિયા મળી જાય. આ તો પણ હું મૂકવા જ તો આવ્યો છું. હા તો મૂકો આવી ગયા ને, આવી ગયા ને, આવી ગયા. હાલો, બેન, થઈ ગયું, હાલો, પતી નીકળો. ગયું. હાલો જાવી. પૈસાના લાલચ એટલું યાદ રાખજો કે તમે મને મૂકીને તો જાઓ છો પણ જો 125 ની કલમ ના બેણું ને તમારા ઉપર તો કે જો ખાતા ખોરાકીનો કેસ રાખીશ. આમ પણ લક્ષ્મી આવે ને ત્યારે સુરી અને એને ઘર બારી કાઢી મૂકો ને તો એ અસુરી કહેવાય. અને હા. ઘરની લક્ષ્મીને દુખી કરી છે ને તેજરીની લક્ષ્મી આપોઆપ દૂર ન થાય તો તમારું નામ યાદ રાખજો. એટલું તો મને ખબર છે કે 125 એટલે તારે ખાધા ખોરાકી જોતી, પણ મારી પાસે ખાધા ખોરાક એમ કઈક હશે તું ખાય ને. આ તારા બાપની પાસે કાંઈ નહીં. હે મારી પાસે ખબર છે તમે શું કામ કરો છો ને ઈ બધી મને ખબર છે ને ક્યાં કામ કરો છો ઈ. હા તો તું તારે આમ જો 1, 2 ને 3.5 ત્યાંથી થાય ની કરી લેજે ને ખાધા ખોરાકીનો કેસે મારી ઉપર કરી દેજે. જા માણસ નહીં જનાવર છો, રાક્ષસના પેટના છો, બસ માં લે, દીકરો બે. બેન જવા દો ને બેન, એ લોકો છે જેવા. ખબર પડશે બીજી કરિયાવર લઈને આવશે ને ત્યારે કે કરિયાવર વગરની બહુ સારી હતી કે કરિયાવર વાળી. ઓલી કરિયાવર લઈને આવશે ગાડી ઉઠાડશે ને ગાડીએ બેહાડશે ને બસ હવે ત્યારે ટાઢી કેટલી પડ, હો થાય ને ઈ. ટાઢી પડ. શાંતિ, બે શાંતિ નીરજ બાપુ બેન. જો જીજ્ઞાબેન, આવી રીતે રોવાથી કઈ નહીં થાય. તમે આમ રોશો તો થોડું કઈ બધું સરખું થઈ જવાનું છે. ભાભી કઈ દીકરી એવી હોય કે જે પિયરમાં રીસામણે આવીને બેહીને ખુશ રહી શકે. મને તો એવું હતું કે આ નરાધમને હું પોલીસની ધમકી આપીશ ને તો આ મને પાછી લઈ જશે પણ આ તો રાક્ષસ છે, રાક્ષસ. સાચું કહું ને, રૂપિયાનો જ મોહ છે એને. મને તો ગમ્યું. એ લોકો તમને પાછી લઈને ન ગયા ને ગમ્યું. અને પિયરમાં બેસવાની વાત કેમ કરો છો? આ તમારું જ ઘર છે. તમારે જ્યાં સુધી અહીંયા રહેવું હોય ને ત્યાં સુધી તમે રહી શકો છો. મને કઈ વાંધો નથી. થેન્ક યુ ભાભી. તમારા જેવા ભાભી હોય ને તો કોઈ દીકરી પિયરમાં પગ મૂકતા પહેલા વિચાર નહીં કરે. એ બિંદાસ પિયરમાં જઈ શકશે અને એને થાશે કે ગમે એ પરિસ્થિતિ આવશે મારી ભાભી મને હાચવી લે. તમે જેને ચિંતા ન કરો. અને આમ પણ ક્યારેય મેં તમને મારા નણંદ તો માન્યા જ નથી, મારી ફ્રેન્ડ તરીકે જ માન્યા છે. એટલે આ ઘર તમારું છે, તમે હંમેશા માટે આ ઘરમાં રહી શકો છો. પહેલી કહેવત સાચી છે હો. ભાભી નાની હોય કે મોટી હોય નણંદ માટે હંમેશા માં જ હોય છે અને તમે સાબિત કરીને બતાવ્યું. હા પણ શું થયું? કેમ અહીંયા બેસી ગયા? જો ને, હા જીજ્ઞાબેન ઉદાસ થઈને બેઠા હતા કે એ લોકો મને લઈને ના ગયા. તમે ઉદાસ થવાની શું જરૂર છે તારે? તો ભાઈ જીવન બગડ્યું મારું, બહુ બગડ્યો. જીવન બગડે તો કઈ દીકરી એવી હોય કે ખુશ થઈને બેઠી હોય? તો બેન એમાં તારો વાંક નથી, એ બધાને કર્યાવાની લાલચ છે એટલે આ હા. બધી કરે. અને મારા મમ્મી પપ્પા આપે છે તો હું થોડી મારા મમ્મી પપ્પા જોડે કઈ માંગુ છું કે ઋષિ અને પપ્પા જબરદસ્તીથી મને મંગાવડાવે છે. એ લોકો તો મારું જોઈને તમને હેરાન કરતા હતા. એ જ વાત છે ને કે તમે તમારા પિયરમાંથી લઈ આવો તો મારી હા હું ને એમ કે બસ મારી વહુએ એના પિયરમાંથી લાવવી જોઈએ. પણ આની ખબર નથી ને કે તમારા પિયરમાં થોડાક રૂપિયા છે ને મારા પિયરમાં બિચારા મારા પપ્પા અને મારા ભાઈ માંડ માંડ ઘર ચલાવે છે. પણ અત્યાર સુધી અહીંયાથી પણ જે થતું હતું એ તમારા ભાઈ અને પપ્પાએ કર્યું જ છે, નથી કર્યું એવું નહીં. પણ એ લોકો તો છે ને રૂપિયાના લાલચુ માણસો જ છે અને અમને નથી પસંદ કે ન્યા તમને રહીને તમને હેરાન કરે. હા, તોય ઘરે છો ને આ રીત છો, આયા રે તમ તાર. મને હા. ભારે નહીં પડે તું. જો બેટા, એ તને વાતે વાતે હેરાન કરતા હતા ને, થોડાક દિવસ જવા દે ને, વળી પાછું કઈક સમાધાન કરશું. અત્યારે તો એ વાતને લઈને બહુ હેરાન નહીં થાય. ના ના, સમાધાન કઈ કરવાનું નથી. હવે હવે નથી છૂટા છેડા જ કરવાના છે ને. આપણે હા, એની ઉપર ભાઈ. પોલીસ કેસ કરવાનો છે. છૂટું દેવું નથી. છૂટું આપે તો એ લગ્ન કરે ને મારા સાસુના બેનપણીની છોકરી હારે. તમને ખબર નથી કે મને અહીંયા શું કામ મૂકી ગયા છે? મારા હાઉ છે ને એની બેનપણી છે કોઈક જીતુબેન કેવું કરીને હમ. એની છોકરી હારે કરાવવું છે મારા સાસુને. અને કીધું કે તું આને છૂટું આપી દે એટલે મારી દીકરીને તારી હારે કરાવી દઉં અને તમને કરિયાવરથી આખું ઘર ભરી દઉં. તો હું પછી છૂટું આપું તો એ બીજે લગ્ન કરશે ને. હા તો બસ આ લોકો ઉપર પોલીસ કેસ કરી દો, વાત જ પતી જાય. આપણે જો આપણા શહેરનો મોટો જે વકીલ છે ને એને હું ઓળખું છું. આપણે એની પાસે જઈને કેસ નખાવ્યું હા એટલે બધું એટલો ફિટ થાય એટલે મસ્તીનો. તું વાત પૂછ, આખી જિંદગી યાદ રહી એને આ વસ્તુ કે મેં ઓલેર કર્યું ને ખોટું કર્યું. આમાં તારો તો કઈ વાક જ નથી. એ બધું દેખા દેખીમાં
જોઈ જોઈને ઓલું કરે છે. પણ બેટા હાલો એ કેસ કરીને એ આખી જિંદગી માટે ફિટ થઈ જાય એ બરાબર છે, પણ બેનને શું સમજવું એટલે હું કહું છું હા કે તો બેનના નસીબમાં હશે તો બીજું સારું એવું ઘર મળી જશે. હા. નહીં ભાભી, મારે હવે લગ્ન નથી કરવા. મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. હા તો ભલે ને બેન આખી જિંદગી અહીંયા રહે, મને કોઈ પ્રોબ્લેમ નથી. મને વાંધો નથી. અરે વાંધો કેવું નહીં. સારું લાગે, પણ જ્યારે તમારે સંતાન થશે, એ મોટા થશે ને ત્યારે આ બેન જ તમને બધાને ખૂંચવા લાગશે. તમે છો ને અમારા છો, પારકા નથી, એટલા માટે તમે મહેરબાની કરીને આવું ન બોલો. હું તો એમ કહું છું ઋષિ, તું અત્યારે આ નિર્ણય નહીં લે, થોડાક દિવસ જવા દે, સમાધાન થાય તો આપણે સમાધાન ઉપર આવીએ. જો આમાં છે ને પપ્પા સમાધાન થાય એમ છે જ નહીં. ઈ તો ઈ દેખા દેખી ઉપર આવી ગયા છે ને એટલે. અને આમ થાય કર્યાવર અત્યારે રહી રહીને હું બધું સાંભળ્યું. જયારે મારા લગ્ન છે અને મારા હાહુ હોરા મને મોકલે છે તેમાં એમને શું ઓલી બળતરા થાય. તું ઊભી થા, આપણે અત્યારે જ જઈશ. હાલ. હા બરાબર છે, તમે લોકો જાઓ અને પેલા વકીલને મળવાનું કહેતા હતા ને ત્યાં મળી લો. હાલ ઊભી થા. હા જાઓ જાઓ જિજ્ઞાબેન. કોનો ફોન છે નવા નંબરથી? હલો, હેલો, હા કોણ બોલો? ખરવડ સાહેબનો અસિસ્ટન્ટ બોલું છું. આ કોણ ખરવડ સાહેબ? કોણ એનો આસિસ્ટન્ટ? તું જાણે વાત તો એમ કહેશો જાણે આ 5 પાદરનો ધણી બોલતો હોય. કોણ છે ખરવડ સાહેબ? આ સુરતના મોટા વકીલ છે. હા 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 ઓળખ્યા ખરવડ સાહેબને. અવારનવાર એના વિશે પેપરમાં આવતું રહે છે. હા બોલો બોલો સાહેબ, કામ હતું કઈ મારું? મેં તમને નોટિસ મોકલેલી છે અને એ નોટિસની એક કોપી પોલીસ સ્ટેશનમાં પણ આપી દીધી છે. હવે કઈ નોટિસની વાત કરો છો? મારા સુધી કોઈ નોટિસ નથી આવી સાહેબ. તમને ખબર નથી એના માટે નોટિસ મોકલેલી છે. ના ના કયો તો ખરા તો ખબર પડે ને મને. એક કામ કરો ને, તમે પોલીસ સ્ટેશન પહોંચી જશો તો તમને બધી ખબર પડી જશે. પોલીસ સ્ટેશન? હું કર્યું છે? વાંક શું છે મારો? હલો હલો માં, હું છે? માં શું થયું? બહુ મોટી ઉપાધિ થઈ ગઈ. કાં હું થયું? ખરવડ સાહેબના આસિસ્ટન્ટનો ફોન હતો. ખરવડ સાહેબના આસિસ્ટન્ટનો ફોન હતો? ખબર છે તમને ખરવડ સાહેબ કોણ? એ સુરતનો સૌથી મોટામાં મોટો વકીલ, જેના પગથિયા ચડવા માટે હાથમાં લાખ રૂપિયા જોઈ. 10 પગથિયાની ઓફિસ છે ની, એક પગથિયાના 10,000 થાય. એના આસિસ્ટન્ટનો ફોન હતો. એ કે તમારી નોટિસ તમને મોકલી દીધી છે ને એક કોપી પોલીસ સ્ટેશન મારે હાજર થવાનું છે. મારી ઓલા લોકોએ એને કેસ કરી દીધો છે પોલીસ સ્ટેશનમાં હાજર થવા. મેં તો સપને નહોતો વિચાર કર્યો કે અમારો હાળો ઋષિ એના હાહરાના જોર ઉપર ઠેઠ ખરવડ સાહેબ સુધી પોગી જાય. હવે શું કરશું? બહુ મોટામાં મોટી ઉપાધિ આવીને પડી. આપણે એક કામ કરીએ, હું આ 4-5 દી પછી જઈ અને જિજ્ઞાન પાછી લઈ આવીએ. હવે તમે એવું કહેવા હું માંગો છો? આ બધું એક તો છું તમારા કારણે. તમારી લાલચ હતી, કર્યાવર કાંઈ લાવતી નથી. મારા હાળાને મળતું હતું એના હાહરિયામાંથી. તમે મને સોંટી પીડ્યા હતા, તું લાવ. હવે તમે થૂકેલું સાંટવાની વાત કરો છો. એ લાવવાનું નહોતું કીધું. હું તો તને ખાલી વાત કરતી હતી કે ત્યાંથી આવું આવે છે તો તું જ મંડાણો તો હુંય માગીશ. આ મારી બર્થડે આવે છે 15 દી પછી. આ વાંદરાને નિહાણી કોણે દેખાડી? મારી માં તમે. આ હાંડિયો હાલો જતો હોય ને દારૂ હું કામ બતાવવો પડે, પાવવો પડે? તમે પાયો. બસ હવે, મેં તો ખાલી વાત કરી હતી. તને બધી લાલચ લાગી હતી કે હા હુંય માગું ને હુંય લઈ લઉં એની પાસેથી બધું. બી તો તમે રોપ્યા ને, બી રોપો એટલે ઝાડવું થાય જ. બસ પણ આટલી મોટી ઉપાધિ આવી છે ને તારો અવાજ તો આમ ભારે જ થતો જાય છે. જરા વિચાર કે હું કરવું જોઈએ. કાંઈ નહીં, જેલમાં જવાનો વારો આવ્યો મારે. હા, જો એને નહીં લાવીએ ને તો પછી તારે જેલમાં તો જવું જ પડશે. જો એને તમે લાવો કે ન લાવો, મારે થૂકેલું સાંટવાનું થતું નથી. જો હું જેલમાં વિયો જાય તો આ ઘરમાં કમાવા વાળો કોણ રહે? મારી બાયડી નથી, તમને ઘડીને કોણ દે? હે કઈ વિચાર કર્યો મારી માં? હા હા, શું આવું કાંઈ પણ થશે તો ઘરમાં ન તો કોઈ કમાવા વાળો રહેશે ને મને કોઈ રોટલા ટિફિન દે. અને ઓલી ઉપરથી કીધું તું ખાધા ખોરાકી ના રૂપિયા માંગે. આ ઈજ કેસ છે ને ઈજ નોટિસ છે. હવે મને ખબર પડી. હા હા, એણે કીધું તું
ત્યારે તું મંડાણું તો 125, 1, 2, 3, 3.5 થાય કરી લે. તું એવો બધો પાવરમાં આ હતો. તો કરી લીધું. જો 30,000 પગાર છે ને, હવે 15 ગુડવા પડશે એને, અને હું તો જેલમાં છું એટલે મારે પૈસા નું કરવા. મને તો છે ને આ સરકારી મહેમાન તરીકે રાખશે અને 3 ટાઈમ ખાવાનું દે. સવારે શેણાનો ગોળ દે, બપોરે શું કહેવાય શાક ને રોટલી, સાંજે દાળ ભાત હોત મને મળશે હારામ હારા. તમને તો જાણો જ છો જેલનું ખાવાનું કેવું હોય એ. બસ હવે પડ્યા પર પાછું મારસ તે. મને તો હવે ગભરામણ થાય છે. એમ હું કર્યાવર ન આવ્યો હોત ને તો સારું. ખોટો માગીને આપણે મુશ્કેલીમાં મુકાયા ને. હાચે કરી માની કોક હાચે કરીને પગમાં કવડો મારે ને તેને કોણ રોકે? હવે ભોગવો તમે ને હું બે.